એક નંબર ભાઈ, એક નંબર. ગરમ બહુ હે ગરમ. એક નંબર. કાંઈ ઘટે નહીં એવા. જો આપણે તૈયાર બેઠા છે કરવા લીલી મકાઈના આપમ બનાવવાના છે. બનાવવાનું આપમ એટલે હું ત્યાંનો તરત જ્યાંથી ઈશાને ફોન કર્યો ને આમનો કેવી દાંત કાઢે છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આજે તો છે ને અત્યારે વરસાદ જેવું નથી, રાતે વરસાદ હતો, અત્યારે નથી. તો આપણે જો સેવા પૂજા કરી નાખી છે અને નાસ્તો પણ કરી લીધો છે. અજયને જગાડું છું, 10 વાગી ગયા છે પણ એ ઉઠતા નથી. અને દેવાંશભાઈ જાગે ને ત્યાં સુધી હું ચાલો નીચે છે ને કચરા પોતા કરી નાખું ને પછી મારે મશીને બેસવાનું હોય એટલે. તો બાજો જય શ્રી કૃષ્ણ. હું બા થઈ આજ શું થાઈશ બા? કાંઈ નથી થતું? સારું થઈ ગયું બા. મશીન સારું હું કીધું બા? પછી 12 વાગ્યા સુધી લુગડા ન હોકવા. તો હવે આને છે ને ખુલ્લું રહેવા દેવી. તો ચાલો હવે હું કપડાનું મશીન ધોઈ નાખું ને. હવે તગારું મેં લઈ લીધું. બે એટલે વાવ્યા છે કારણ કે મિસ્ત્રીના એક ડેકોરેશન માટે લઈ જવાના હોય ને, એટલે એક ડેકોરેશનના છે ને એક પૂજવા જાય ને ત્યારે લઈ જવાના હોય ને એ છે. બે છે, એક ડેકોરેશન ને ખોલ્યા. તો ચાલો હવે આપણે અત્યારે કામ મળ્યું કરવાનું પાછું. તો જો આપણે અત્યારે મિસ્ત્રીને ટ્યુશનમાંથી લઈ આવ્યા છે, મિસ્ત્રીનું ટિફિન પણ કરી નાખ્યું છે. તો ચાલો હવે આપણે જાવી. મિસ્ત્રીની બેગ પણ પેક થઈ ગઈ છે. આમ જો વરસાદ અંધારો છે હવે. અને જો આમ જો છોકરા બેસી ગયા અત્યારમાં રમવા. હય વાઘલા, હય હાલો હોય તો સ્કૂલે મોડમ નાખ્યું હુગલો નાખતો નહીં. હાલ હાલો જો ટાટા જાઉં છું. આમ જો મને ટાટા કે હય. તો ચાલો આપણે મિસ્ત્રીને મૂકીએ. હાલો મિસ્ત્રીબેન. તો જો અત્યારે આપણે છે ને મિસ્ત્રીને સ્કૂલે મૂકી આવ્યા નથી, આવી ગયા ઘરે. તો રસોઈ બનાવવા નથી, તો રસોઈ બનાવી નાખી છે. અને અત્યારે જો આપણે કામ કરીને પણ ફ્રી થઈ ગયા છે ને દેવાંશને નાવાનું બાકી છે. એ ઉઘરા હું આવ્યો? વરસાદ આવ્યો? કેતો દેવાંશ વરસાદ આવ્યો? આવરે વરસાદ એમ નહીં, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ. બોલ ને. કારેલાનું શાક. કારેલાનું આવરે વરસાદ કેને? તો દેવાંશ છે ને વરસાદનું ગીત ગાય છે. નાના હતા ને ત્યારે જરી જરી સાટા ફરે ને તો ઈ ગાતા. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉની ઉની ઓટલી ને કારેલાનું શાક. આપણે કારેલાનું શાક તો ભાવતું નથી કા દેવાંશ? હા બા કે વરસાદ વૈધો. પલ પડ્યા કપડા પલ લઈ જાય. લઈ લો બા. ટીવી જોઈ છે ને તમને ઉપર લઈને આવ્યો. જો ડાગલા શરૂ છે. હું જોઉં તારે દેવાંશ નહીં જોઉં કા દેવાંશ? તો જો આપણે નવરા થઈ ગયા હતા, વરસાદ બહુ આવી ગયો હતો કારણ કે છે ને કપડાં લેવાનો ટાઈમ ન રહ્યો. બાગડી છે ને નીચે ઓલું કર્યું પણ વરસાદ વયો ગયો. હું કહેતી હતી નહીં આવે તોય કાંઈ કવિતા કવિતા કે આવ્યો હું નહીં આવે નહીં કરીશો. તો જો આપણે અત્યારે નવરા થઈ ગયા છે અને હવે દેવાંશને નવડાવવાનો ટાઈમ થઈ ગયો પણ દેવાંશભાઈ નીચે આવતા નથી. પાછો ઉપર બી એવો. હાલે મહેમાન થઈ જા ફટાફટી. મહેમાન હે તો અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો ને કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચાલો હવે આપણે જો કપડાં તો બધા અહીંયાથી બહારથી અંદર નાખી દીધા છે ને અત્યારે જો મને થાક લાગ્યો છે. દેવાંશભાઈ ઉપર રાડું નાખે છે તો મેં થોડી ભલે રાડું નાખી. મેં કોથળી સવારની 10 નથી બનાવી. જો અત્યારે છે ને તે દિવસે એસી રિપેરિંગ કર્યું હતું ને તો એસી એમાં છે ને હજી પાણી પડતું હતું. તો એસી જો ઉખાડી નાખ્યું શાંતિથી ઉખાડીને જો બહાર લઈ ગયા. હવે પાણી ન પડવું જો સરખું વ્યવસ્થિત કરીને જાજો. તો જો પ્રેશરથી શરૂ ધોવે છે. આખું નીચે લઈ લીધું છે. આખું ખોલવું પડશે પાવાના દેવા. આ કાંઈ કી તમે બેસવા આવ્યા છો તો આ દળવા કેમ બે ગયા? તો એ તો હું કરી નાખશે. હું કાકા હાલે તો
છોકરા હમણાં લઈ જાવ ભેગો એ દેવાય દાદા ને ઘર જવું છે આમ જો એની ઘરે આઈસ્ક્રીમ છે હો આઈસ્ક્રીમ ની રોટલી જ ખાય આમ જો આઈસ્ક્રીમ ની રોટલી બા કૃષ્ણાબા શરીર વધી ગયું છે ને એટલે તો જો પ્રેશર થી તાપ મસ્ત મજાનું થઈ જાય છે કેટલું મેલું થઈ જાય હમણાં સાફ કર્યું તો મેલું થઈ ગયું કે આખું નહોતું ખોલ્યું તે દિવસે જો અત્યાર વાગી ગયા છે 5:30 વાગી ગયા છે ને મિસ્ત્રી જો ભણીને આવી ગઈ ઘરે મિસ્ત્રી ઘરે આવે એટલે તો 3 વિખણ જોઈ પેલો આમ ઘા કરી દે ને ટેપ શર્ટ આમ ઘા કરી દે ને પેન્ટ આમ ઘા કરી દે એવું બધું અત્યારે હાલે છે મિસ્ત્રી જો ઉપર નાસ્તો કરવાનો હતો ને અત્યારે રમવા જવું હતું ને તો બેડમ રમવા વહી ગયા છે અને બાજુ અહીં ઠેલી હંકેલા બેસી ગયા કાબા અંધારું થઈ ગયું આજ તો વહેલા બા વરસાદ અંધારું આવે ત્યારે હાસો આજ તો મેં જો 300-400 ઠેલી બની જાય કાબા રસોઈ બનાવવાનો ટાઈમ થાય ત્યાં નહીં બની જાય 300 બની ગઈ છે શું વાત એ હમણાં ભૂલી જાય બા ગણેશ ને એટલે અમારે દેવાય સમજો પગે આવા લીટોડા કરે હાથ બતાય તો હાથ બતાય તારા જો મહેંદી મૂકી છે અરે વાહ તો જો બા હું બા લે ત્યાં મૂકી મહેંદી હું બોલો બા બા થપ્પો કરવાનું બા એની માને કે એને માને હું જ પણ હારો થપ્પામાં તો જો બાને ને દેવાંશ ને બાંધવાનું તો ખૂટશે જ નહીં લોહી પી ગયો સાહેબ ગાંઠી જાઓ જો વાગી ગયા છે 7 ને અત્યારે છે ને 7 વાગી ગયા ને તો 6:30 જેવું થયું તો મારી એક બેસ્ટ ફ્રેન્ડ અમે ભણતી હારે ને તો એનો કોલ આવી ગયો તો અત્યારે જો વાત કરવા માંડે 7 ઉપર થઈ ગયું કારણ કે કેટલા દિવસ પછી અમે વાત કરી કારણ કે હમણાં વાત જ નહોતી થતી તો અત્યારે જો એવું બધું હતું તો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો ઉપર જઈને જાવી શું બનાવવાનું છે દેવાંશ વેળવે નીચે ઉતરે છે જો આપણે ઉપર આવી ગયા છે ને અત્યારે છે ને બનાવવાના છે ગપગોલા તો ચાલો એના માટે બધું આપણે તૈયાર કરી નાખીને પછી બતાવું તમને કે અમે કેવી રીતના ગપગોલા બનાવી છે કારણ કે કેટલા ટાઈમ પછી અમે ગપગોલા બનાવવાના છે તો ચાલો આપણે ફટાફટ પહેલા બધું તૈયાર કરી નાખીએ જો આપણે તૈયાર મળ્યા છે એ કરવા લીલી મકાઈના આપમ બનાવવાના છે બનાવવાનું આપમ એટલે હું ગોળ ગપ્પા જેવા આપમ ઉતારવાના એવું છે એમાં નાખી લીલી મકાઈ પીસી નાખી આદુ મરચી નાખી થોડાક આખા દાણા રાખ્યા છે થોડાક સિંગના દાણા પીસી નાખ્યા રવો નાખ્યો દહીં નાખ્યું છે થોડોક ચણાનો લોટ નાખવાનો કેપ્સિકમ અને લીલા ધાણા ગાજર આપણી પાસે નથી રાખ્યા ગાજર નાખવાના કેપ્સિકમ લીલા ધાણા રવો નાખી દીધો છે ચણાનો લોટ નાખવાનો છે ચણાનો લોટ નાખવાનો એક વાટક્યો જેટલો ચણાનો લોટ નાખી દેવાનો બધા મસાલા સ્વાદ અનુસાર મીઠું નાખી હવે આમાં નાખી દેવાનું છે હિંગ થોડીક નાખી દઈશું થોડીક ધાણા જીરું 2 ચમચી નાની હળદર પાવડર સેજ કલર માટે લાલ મરચાં ધાણા કેપ્સિકમ ગળપણ તો નાખવાનું ન હોય મકાઈ અમેરિકન મકાઈ છે એટલે ગળપણ વાળી હોય તો ચાલો આને આપણે મિક્સ કરી નાખીએ આપણે બધું મિક્સ કરી નાખ્યું છે ને હવે છે ને 5 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે એટલે છે ને આપણે મસ્ત મજાનું થઈ જાય તો ચાલો થોડી વાર એને ઢાંકી દેવી 5 મિનિટ માટે આપણે ઢાંકી દીધું હતું તો હવે છે ને આપણે હવે લોઢી મૂકી દીધી છે અને હવે આમાંથી નાખવાના છે થોડાક સોડા મસ્ત મજાનું થઈ ગયું છે કેટલો ટાઈમ પછી આ વસ્તુ ખાવાની છે આપણે કેટલો ટાઈમ થઈ ગયો માન્ય બનાવ્યા હતા કાં પ્રશ્ન જ બનાવ્યા 2-2.5 વર્ષ થઈ ગયા તો અત્યારે પાછા બનાવવાના છે આમાં છે ને આપણે 2-3 ચમચી છે ને તેલ નાખી દીધું છે અને હવે એક સાઈડ જ હલાવવાનું આમ મિક્સ કરી દેવાનું એટલે મિશ્રણ મસ્ત થઈ જાય તો ચાલો ગપગોલામાં છે ઓલું લોઢીમાં થોડીક છે ને આપણે તેલ નાખી દેવી તો થોડા આમાં છે ને તલ નાખી દેવાના બધા બહાર નીકળ્યા મમ્મી કે સાથ રાખ તો આમાં નાખો ઉડિયા આમ તો ભરાઈ રહે આમાં બધાય ગપગોલા તે આવું કર્યું તો ચાલો ગપગોલા આવડી જાય શું કહેવાય ને અપમ કહેવાય હે લીલી મકાઈના આપમ અપમ મને ગપગોલા જ આવડે હું ગપગોલા જ કહીશ મમ્મી અપમ કરશે
મને ઘડે ઘડે ગપગોલા જ યાદ આવશે. તો ચાલો ફટાફટ બનાવવા માંડ્યો. બની જાય ને તો કેવું કેવા બન્યા છે. એક વાર તો ઉઠલાઈ નાખ્યા છે. અને મમ્મીએ છે ને ઈ કે આ કીધી પાર આવે તેને આમ જો લોઢી શરૂ કરી. મસ્ત મજાના બની ગયા છે. એક નાખી દીધા હશે ને હવે અજય આવે ને ત્યારે બનાવવાના છે. હું પ્લેટફોર્મ પર ચડીને બેસી ગઈ હતી તો અજય આવે ને ત્યારે બનાવવાના છે. મારા બની ગયા છે તો હાલો ચાલો હું ખાવા બેસી જાઉં. ચાલો તમારે બધાને ખાવા હોય ને તો આવી જાયજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું સાંજના જય શ્રી કૃષ્ણ કહું છું. જો જય શ્રી કૃષ્ણ તો ગમે ત્યારે કહેવાય. 10 વાગી ગયા છે ને હું જમવા આવી ગયો છું. આજે છે ને મારો ઈશા ઉપર મગજ આમ બપોરે ફાડ્યું થઈ ગયું હતું. ઈશા કેમ? ઈ તો કે ઈશા કે તો ખરી. ઈશા કેમ મગજ ફાડીને ફાડ્યું થઈ ગયું કે તો એ છે ને એમાં એવું હતું કે હા સાંજે મને એવું કીધું કે આ રોટલો મૂકી દે. કાલ સાંજે હા એટલે કાલ સાંજે મને એવું કીધું કે આ રોટલો મૂકી દે એક અને સવારમાં સુરમું કરી દે છે. તે સવારમાં એટલી લેફ્ટ લેવાઈ ગઈ ને એટલે સુરમું ભૂલાઈ ગયું. તારે કીધું તું મેં સુરમું કરવાનું, કેમ સુરમું કર્યું નથી? સાંભળો ખરી. શાંત તો રહ્યો મેં. સાંભળે કેમ કીધું ખબર છે? હું બપોરે સવારમાં ગયો ને ખાતે એટલે મેં ખાતાવાળાને કીધું આજ તો મેં કીધું મજા જ આવવાની છે. મને કે કેમ? મેં સુઈ ગયું છે. મેં કીધું મજા પડી જાય. તે બીજો દોસ્તાર આવ્યો. હું ત્યાં ગયો બીજો દોસ્તાર પાસે ટિફિન ખાવાનું હતું ત્યાં. મેં કીધું આજ તો મજા જ છે હો. મેં કીધું મને કે કેમ? મેં આપણે બપોર જમવા બેસીને એટલે સુઈનું છે. મેં તમારે કંઈ ખારું હોય ને તમે નાસ્તો કરશું. મેં કીધું એમાંથી મેં આજ મારો નાસ્તો નથી. મેં કીધું આજ મારું સુરમું છે એમ. મને કે શું વાત છે કે મને મારી ઘરવાળી રોજ કહે છે કે તમે સુરમું લઈ જાઓ એમ કે તમારે સુરમું આવ્યું એમને. મેં કીધું હા. અને મેં ડબ્બો ખોલ્યો ને મારો પીસ્ટ અત્યારે હું જેટલો દાંત કર્યું એની કરતાં 3 ગણો ગરમ હતો ને મારો મગજ હાવ ફાટી ગયો. ન્યાથી મેં મારે ખાવું જ નથી. મેં કીધું એનો તરત ન્યાથી ઈશાને ફોન કર્યો ને આમનો કેવી દાંત કાઢે છે જો દાંત કાઢે. મેં ન્યાથી ફોન કર્યો. મેં તને કીધું તું મેં ટિફિનમાં આમ ભરવાનું હતું પણ લેમન ભૂલાઈ ગયું. સવારમાં કેટલી લેફ્ટ લેવાઈ ગઈ તમને ખબર છે? હું સુરમું તો તું કેટલો રાજી હતો. સુરમું ભર્યું છે. સવારમાં યાદ નથી કરતા કે સુરમું લઈ જાવ. મને યાદ નહોતું. મગજમાં તો ભરી નહોતો. મને શું વાંધો છે સુરમું ભરવા? મને ગપ ગોટા ઓછા ભાવે છે પણ ચાખીને તમને કહું કેવી મજા આવે એ. કેમ કે આમાં નાખ્યા છે ઓલા લીલી મકાઈના છે. તો આમાં જુગાડ મેં કેવું કર્યું તમને ખબર છે? ભાખરીની લોઢી ઓલી આવે ને ઈ હેઠળ મૂકીશ કારણ કે આ લોઢી અડી જાય. ભજીયા જેવા છે એટલે આપણે હાલ છે. બહુ મસ્ત. જો અડધું બાઈટ મેં લઈ લીધું છે. જો એક નંબર ભજીયા. એક નંબર ગરમ બહુ છે ગરમ. એક નંબર કાંઈ ઘટે નહીં એવા. ઈ કે મારે એટલા વર્ષ થઈ ગયા તું આવ્યું મને મારી ઘરે કે મેં આ રવિવારે ફાઇનલ બપોર પછી તાર ઘરે જમવાનું તારે ઘરે જ મેં કીધું. ના જે કરવું એ કર. જમવાનું ત્યાં નથી કરવાનું. રવિવારનું ત્યાં ફાઇનલ થઈ ગયું હવે. હું તો કંઈક બહાર જવાનું વિચારતો હતો. ક્યાંય તમે બહાર નથી જવાનું મને ખબર હોય ને. આપણે જવું છે બહાર કંઈક. ડુમસ જવું છે. મારી બેનપણીનું મેં કીધું ને એટલે હજી ન બહાર જવું છે. 2-3 દિવસ પછી છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એની ઘરે જવાનું છે મારે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તમારી હેની? તારી. હાલો હું ગોટા બનાવે છે ને મારે ખાવું છે ટમેટું એટલે કોઈ કાપી નહીં દે. હું હાથે કાપી નાખું. જો ટમેટા લઈ આવો છું હું હાથે કાપી નાખું ને પછી તીખા ટમેટા ટમટમ કરું ને ખાવ. મમ્મી જો એમ છૂટી છે. ના રે ના વાડી બનાવવાની છે કા મમ્મી? હવે પાણી ઈશા પાવા જાહે. કોથળી બંધ કરી દેવાની છે બાકી ધાબે પાણી પાવા જાહે. ને આપણે છે ને બધું ઓર્ગેનિક ખાવાનું છે. ઓર્ગેનિક. એન પછી ઈશા ગપ ગોટા બનાવશે ને એ સ્મેલ આવતી છે 10 મકાન લઈ ગઈ. હા હા એ ભજીયા બનતા છે ઘરની મેથીના ને ઘરની કોથમરીના. શું કેવું છે તારું? ઈશા પતલું થવાની ચેલેન્જનું શું છે હવે? આવું પછી શેનું ખાઈ લેવાનું ખબર છે? લીલા ઓલાનું લીલું ઓલું ખાઈ લેવાનું. ચાલો જમવા બધા જમવા આવી જાવ. ગપ ગોટા એક નંબર ગપ ગોટો બન્યો છે. હવે લગભગ પડ્યા નહીં રે બધા ખૂટી જાય એટલા તો જોહે જ. હું મારી બેનપણી ઘરે ગઈ હતી નજીન ફોન આવ્યો તો પાછી આટો મારવા જવું પડે એમ દિવસમાં તો કાઈ નહીં હાલો હવે ખાઈ લેવી. છોડા પીવા ગયા હતા ધીમી ને મજા પકડી ગઈ છે.
આપણે સોડા પીવા ગયા હતા, લીંબુ સોડા. દેવાંશ આપણે શું પીવા ગયા હતા? દેવાંશ જો કારીગરે કરવા આવી ગયો છે. ઉભો રહે, લાય હરખું કરી દઉં, લાય. એમાં એવું છે દેવાંશનો વાંક કાંઈ નહોતો. અજય તો નહીં. ત્યાં પુરાણામાં વિડીયો કરતા હતા ને અને કાઢે છે દેવાંશનો વાંક. જો આમ જો તાર છોકરા એટલે ઈશા રિપેર કરવા બેસી ગઈ છે. અજય તોડ નાખ્યું. રિપેરિંગ તો કરવું જ નહોતું. મેં કાંઈ નથી તોડ્યો. ત્યાં ભરાણા તમને હું દેખાતું હોય જુદી જુદી જોતી હતી કે શું કરો છો. તે ભીમીની મજા બગડી ગઈ છે એટલે આપણે લીંબુ સોડા પીવા ગયા હતા, સિંગ કોલા પીધી ને સિંગ મેંગો પીધી. એમાં એવું છે કે સરને અત્યારે મને ચડ્યું છે બહુ જ માથું, કારણ કે બહુ દુખવા માંડ્યું. કોણ જાણે અચાનક શું થાય છે મને કાંઈ ખબર. અને શરીર આખું તૂટવા માંડ્યું છે, કારણ કે બીપી લો થતો હોય ને એવું મને લાગે તો એ પરાયણે સોડા પીવા લઈ ગયા. મને કે હાલ થોડું ખારખું રહે કે લોસા વળતા હશે તો ઘડી ગજે આમાં દાબી દે તો દાબો તો ઘડી માથું દાબુ કે મારવા નથી કેતી, દાબવાનું કહું છું, ખેડવી નથી નાખવાનું. તે મને ખબર છે દૂધ દાઈ માથું દાબુ યાદ યાર લ્યો એકવાર દૂધ દાઈ તે બધી દૂધ દાઈ દે હું દાબી લ્યો. અત્યારે તમાર માથું દાઈ શું કરતા એનું કેવું એમ છે કે ઘરવાળીને માથું ન દબાય. પાક્કા કેટલા થાય મારો છોકરો કેટલો ટાઈમ જો આ છે ખાલી ખોટે પેન મારે છે. ઘરમાં દીકરાને આવડ્યું, મારા દીકરાને આવડે છે મકાનને લીધું. જો અમારો વિડીયો ગમ્યો હોય તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, મારા પેજને ફોલો કરવાનું પણ ભૂલતા. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.